નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપનો વિજય પરમાર અને જેડી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આપને જણાવતા ખૂબ આનંદ થઈ રહ્યો છે કે નવા બાળકોનું જે ભાવિ ઘડતર છે તે તારીખ 26 ફેબ્રુઆરી ના રોજ જે ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા ચાલુ થઈ રહી છે, તો આજે આપણે પરીક્ષા લગતી આવી ચુક્યા છે દેવગુરુ કિશન નારોલ વિસ્તારમાં જલપણ સર પાસે. તો આપણે તેમની સાથે વાતચીત કરીશું કે આવનાર સમયમાં જે ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા આવી રહી છે, તો વાલીઓએ, વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો દ્વારા બાળકોને કેવી રીતના મોટિવેટ કરવા, પરીક્ષાનો ડર કેવી રીતે દૂર કરવો અને પરીક્ષાની કેવી રીતની તૈયારી કરીએ તે વિશે આપણે ચર્ચા કરીશું દેવગુરુ કિશનના સંચાલક શ્રી જલપણ પટેલ સાથે. નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપનો વિજય પરમાર અને જેડી ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. જેમ મેં તમને અગાઉ જણાવ્યું કે ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા ટૂંક જ સમયમાં 26 ફેબ્રુઆરીના રોજ આવી રહી છે, તો ઘણા બાળકોને ડર હોય છે, ભય રહેતો હોય છે કે બોર્ડની પરીક્ષાની તૈયારી કેવી રીતની કરવી, જે એ ડર એમને પરીક્ષાના સારા રિઝલ્ટ તરફ લઈ જવાના બદલે તેમના પરિણામને ખૂબ અસર કરતી હોય છે. ડર એના માટે આપણે દેવગુરુ ટ્યુશનના નિષ્ણાંત એવા જેમને 2022માં એજ્યુકેશન મિનિસ્ટર જીતુભાઈ વાઘાણી તરફથી બેસ્ટ ટ્યુશન ક્લાસીસના એવા દેવગુરુ ટ્યુશનના જલપણ સર સાથે આપણે વાતચીત કરીશું કે આવનારા સમયમાં જે બોર્ડની પરીક્ષા આવી રહી છે, તો તે સમયે બાળકોએ, વાલીઓએ તેમજ શિક્ષકોએ એ સમયને કેવી રીતનો પસાર કરવો અને બાળકને કેવી રીતનું મોટિવેટ કરવું. તો જલપણ સર, આપનું અમારા જેડી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નમસ્કાર, જય બોલે. સર, હું તમને પહેલા એ સવાલ કરીશ કે ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષા જે નજીક આવી રહી છે, તો એને લઈને બાળકોને કેવી રીતની તૈયારી કરવી એના વિશે આપ શું કહેવા માંગો છો? ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને અત્યારે પરીક્ષાના હવે 2 મહિના બાકી રહ્યા, તો એ લોકોએ ઘણી બધી વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. જેમ કે 2 મહિના બાકી છે, તો સૌથી વધારે સમય એ લોકોને વાંચન પર આપવો જોઈએ. અમુક વાર છોકરાઓ શું થાય, સમય બગાડતા હોય છે, પરંતુ વાંચન પર આપવો જોઈએ. તદ ઉપરાંત એમને પોતાના સ્વાસ્થ્ય ઉપર થોડું ધ્યાન આપવું જોઈએ. ખાવું પીવું એના ઉપર ધ્યાન આપવું જોઈએ કે પરીક્ષા દરમિયાન જો અગર એ લોકો ક્યાંક તબિયત બી એ લોકોની બગડે તો વાંચન પર અસર પડે. તદ ઉપરાંત એક્ટિવિટી કરવામાં કે એ લોકોને બને ત્યાં સુધી ઘરની અંદરની એક્ટિવિટી કરવી જોઈએ. બહારની એક્ટિવિટી બી કરે તો ક્યાંક એ લોકોને કંઈક નાની અમથી પણ વસ્તુ વાગી ગઈ તો ફિઝિકલ ડેમેજના લીધે પણ એ લોકોનો વાંચન પર અસર પડી શકે છે, અને જેની અસર સીધું પરિણામ પર પડે છે. તો એ ઘણી બધી એ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. હવે સર, હું તમને એ સવાલ કરવા માંગીશ કે આજનો સમય ને 26 ફેબ્રુઆરી જેના વચ્ચે ખૂબ ઓછો સમય છે, તો આ બાકી રહેલ સમયમાં વિદ્યાર્થીઓ પોતાનું શેડ્યુલ કેવી રીતનું રાખવું જોઈએ, તો જે આખા વર્ષનો જે અભ્યાસક્રમ છે જેને એ લોકો પ્રોપર વેમાં તૈયાર કરી શકે અને પરીક્ષા લક્ષી એ આખા અભ્યાસક્રમને તારીખ આવતા સુધીમાં સિલેબસને કમ્પ્લીટ રીતે તૈયાર કરી શકે, તો એમનું પોતાનું શિક્ષણનું શેડ્યુલ કેવી રીતનું હોવું જોઈએ? એ લોકોને હવે 2 મહિના બાકી રહ્યા છે, તો હવે એ લોકોએ નવું કંઈ ટ્રાય કરવું ના જોઈએ. જે અત્યાર સુધીમાં વાંચ્યું, જેને પ્રેક્ટિસ કરી, એનું ને એનું હવે સડંતર રિવિઝન કરવું જોઈએ, જેથી એ લોકોને એની જ વસ્તુ એમને આવડતી રહે. જી. પછી તદ ઉપરાંત એ લોકોને છેલ્લા 2 મહિનામાં શેડ્યુલ બનાવવું જોઈએ. વાંચનનું શેડ્યુલ, દરેક વિષયનું શેડ્યુલ, જે વસ્તુ આજે કરી તો 2 દિવસ ફરી આવવું જોઈએ, એવી રીતે કરતું રહેવું જોઈએ, જેથી એ લોકોને એમનું વાંચેલું અવારનવાર મગજમાં આવતું રહે, સામે આવતું રહે, તે વસ્તુ એમને યાદ રહે. નહીં કે નવી વસ્તુ એમને ટ્રાય ન કરવી જોઈએ, કે નવી વસ્તુ ટ્રાય કરવામાં એમનો સમય બી બગડશે અને જે વસ્તુની એ લોકોએ તૈયારી કરી છે એ વસ્તુ બી થોડું એ લોકો ભૂલી શકે છે. એટલે સર, આમાં ઘણી વખત અમે મીડિયા દ્વારા કે ઘણી જગ્યાએ એવું અમે સાંભળવામાં પણ આવ્યું છે કે જ્યારે બોર્ડની પરીક્ષા આવતી હોય છે એટલે વિદ્યાર્થીને મગજમાં એક ડર રહેતો હોય છે કે હવે થોડાક દિવસ બાકી છે, મારું પરિણામ કેવું આવશે, શું સવાલ આવશે, શું જવાબ આવશે, શું લખીશું, કયો સવાલ આવશે, અભ્યાસક્રમની બહારનો સવાલ આવશે. પરંતુ અમને ખ્યાલ છે ત્યાં સુધી કોઈ દિવસ અભ્યાસક્રમની બહારનો સવાલ નથી હોતો. અભ્યાસક્રમને લગતો જ સવાલ હોય છે, પણ સવાલને એ રીતનો પ્રેઝન્ટ કરવામાં આવતો હોય છે કે જે અભ્યાસક્રમની બહાર લાગતો છે. તો આવો ડર જે બાળકના મગજમાં જે ગ્રંથિ કરી ગયો છે, તો આપણા માધ્યમ દ્વારા આપે જણાવો કે આ ડર બાળકને કેવી રીતનો દૂર કરવો? ડર, આમ તો ડર જેવું નાના બાળકમાં, અત્યારે 10મા ધોરણના બાળકમાં ડર જેવું આમ તો હોવું જ ના જોઈએ. એ લોકોને હું એટલું જ કહેવા માંગુ છું, જે રીતે એ લોકોએ ધોરણ 7ની પરીક્ષા આપી, 8ની પરીક્ષા આપી, 9માની આપી, તે જ રીતે 10માની પરીક્ષા આપવાની છે. ફક્ત સ્થળ બદલાય છે પરીક્ષા આપવાનું. પહેલા આપણે આપણી શાળામાં ભણતા હતા,
હવે તે જ રીતે 10માની પરીક્ષા બીજી શાળામાં જઈને આપવાનું, એટલે ડરવાની જરૂર નથી. બીજું પ્રશ્ન તમે એવો પૂછ્યો મને સારો, કે જે અમુક સવાલો ટિપિકલ રીતે પૂછતા હોય છે, જે કેવું હોય છે કે વસ્તુ એ જ કહેવા માંગે છે, પરંતુ સવાલને શું ફેરવીને પૂછતા હોય છે. જે કેવું હોય છે કે જે રેગ્યુલર છોકરા હોય છે એ લોકો તો બહુ જલ્દી લોકો અમુક અઘરા સવાલોમાં નથી જતા, પરંતુ આ સવાલ જે સ્કોર કરી એવા બાળકો છે, જે ટોપર્સ બાળકો છે, એ લોકો માટે પરીક્ષા એ લોકોની આ સવાલોમાં લેવામાં આવે છે કે આમાં એ લોકોને અલગ રીતે પૂછે તો એમને રેગ્યુલર વાળાને સ્કોર ખબર પડે કે ના ઓકે આ બાળકે આ સવાલનો જવાબ આપ્યો છે, તો જેનાથી એનું એક લેવલ મપાય છે. જેના માટે દર વર્ષે 2-3 સવાલ આવા હોય જ છે. એટલે બની શકે છે કે ગણિતની અંદર, વિજ્ઞાનની અંદર પણ આવા, જેમ કે તાજું ઉદાહરણ આપીએ અમારા અનુભવ પ્રમાણે તો પાયથાગોરસનો સૂત્ર જે એનો પ્રમેય છે, જેમાં એ લોકો ઘણી વખત જે પ્રમેયને જે સાબિત કરવાનું હોય છે એ ખૂણો આખો અલગ રીતના બતાવતો છે. બાળક BC² પ્રમાણે કરતો હોય છે, AB², તો એ જ સવાલ છે પણ ખાલી ખૂણાને અલગ રીતનો. આપ ગણિતના શિક્ષક છો તો આવો ડર મતલબ કોઈ દાખલામાં પણ હોઈ શકે છે, જેમ કે સમય સંખ્યા છે કે બીજ ગણિત છે, તો આવા જે રકમની ફેરફાર થતી હોય છે તો એ સમયે બાળકે પોતાની મનોવૃત્તિ, જે માનસિક સ્થિતિ છે એને કેવી રીતની કાબુમાં રાખીને સવાલને કેવી રીતનો સમજવો, એના વિશે તમે કોઈ ગાઈડલાઈન આપવા માંગશો બાળકોને? હા, એના વિશે આમાં કેવું હોય છે કે દરેક પ્રશ્ન ચોપડીમાં હોય છે એ જ પરીક્ષામાં પૂછવામાં આવે છે. ચોપડીના બહારનો ક્યારેય પ્રશ્ન પૂછવા નહીં આવતો. તમે પાયથાગોરસની વાત કરી તો એ વાત સાચી છે. અમુક વાર ખૂણો B એ કાટખૂણો હોય છે, તો ક્યારેક પરીક્ષામાં ખૂણો A કાટખૂણો હોય છે. ફરક કશું જ નહીં પડતો. જે એમની આકૃતિ હોય છે એ આકૃતિ તમે એકવાર ચોપડામાં દોરી દેશો, તમારી સપ્લિમેન્ટરીમાં બી દોરી દેશો ને એટલે તમને તરત આઈડિયા આવી જશે કે હવે મારે આગળ શું લખવાનું છે. તકલીફ કોને પડશે? જે બાળક સમજ્યા વગર ખાલી ભોખીને ગયું છે કે આવું જ આવે આવું જ આવે, એ બાળકને તકલીફ પડશે કે યાર મેં ABC પ્રમાણે વાંચ્યું હતું પણ અહીંયા તો BCA પ્રમાણે પૂછ્યું છે, એટલે ત્યાં તકલીફ એમને પડી શકે છે. બીજા ક્વેશ્ચન્સમાં કેવું હોય છે કે ફિઝિક્સના લગતો હોય જ્યારે મેથ્સમાં, તો એ લોકોને એવું હોય કે કોઈ ટ્રક વિશે હોય તો 5 કિલો વજન ભરીને જતો હોય, પરીક્ષામાં ત્યાં 10 કિલો આવ્યું હોય. સૂત્ર એનું એ જ હોય છે, ખાલી સાદું રૂપમાં ક્યાંક ફરક પડે ને જવાબ અલગ હોય છે. હા, બાકી એનું એ જ હોય છે, એટલે કોઈ ગભરાવાની જરૂર નથી. આવો પ્રશ્ન આવે અને આવતા જ હોય છે, એનાથી કોઈ ગભરાવાની જરૂર નથી. આપણે જે પ્રમાણે તૈયારી કરી છે, આપણું સૂત્ર મૂકો, આપણું સાદું રૂપ આપવાનું છે એ આપો, એટલે તમારે જે જવાબ આવે એ જ જવાબ હોય છે. અમુક વાર બાળકને એવું છે કે આ જવાબ તો મેં દાખલા કર્યા, મેં એકેમાં આવતો નતો અને મારે આવ્યો તો હું ક્યાંક ખોટો બી હોઈ શકું, પરંતુ એવું નહીં હોતું. પરીક્ષામાં ક્યાંક નાનો એવો ફેરફાર હોય છે, એટલે તમારો જવાબ બદલાય છે. એટલે એમાં કોઈ ગભરાવાની વસ્તુ નહીં. જે જવાબ આવે એક્સેપ્ટ કરીને આગળ વધવું જોઈએ એમને. સર, બીજો એક સવાલ તમને એવો કરવા માંગીશ કે અમુક બાળકોને એક ફોબિયા હોય છે જે પરીક્ષાને લઈને, જેને લઈને અમુક લોકોને પરીક્ષા દરમિયાન શારીરિક ઇફેક્ટ આવતી હોય છે. ઘણા એવા કેસ મેં જોયા છે કે અમુક બાળકોને પરીક્ષાના ટાઈમે જ તાવ આવી જાય, પરીક્ષાના ટાઈમે જ એમને ઝાડા ઉલટી કે કોઈ પણ શરીરમાં એવી બીમારી થઈ જતી હોય છે કે એ વન ટાઈપ ઓફ ફોબિયા હોય છે પરીક્ષાને લઈને. તો આ જે ફોબિયા એમના મગજમાં ઘર ના કરી જાય અને શારીરિક કાળજી કે ભાઈ એ પરીક્ષા દરમિયાન એવા કોઈ પણ ગંભીર બીમારીના ભોગ ના બને અને સ્વસ્થ રીતે પરીક્ષા આપી શકે, તો આ જે આવનારો સમય જે બાકી રહ્યો છે એ સમય એમને શારીરિક કાળજી કેવી લેવી જોઈએ અને માનસિક કાળજી કેવી લેવી જોઈએ? શારીરિક કાળજી માટે લોકોએ બને ત્યાં સુધી બહારનું જમવાનું, તીખું તળેલું એ બંધ કરવું જોઈએ. પછી તેમને સારા પ્રોટીન આહાર જેવા કે કઠોળ લેવા જોઈએ. અત્યારે તો શિયાળો છે, લીલા શાકભાજી, દૂધ, દહીં, પનીર, બદામ, જે વસ્તુ ઘણી બધી વસ્તુ હોય છે કે જે ખાવી જોઈએ. સૌથી વધારે એમનું મનોબળ રાખવા માટે પાણી, સૌથી વધારે વારંવાર હું આ વાલીશ્રીને બી કહું છું કે બાળક તમારું વાંચવા બેઠું હોય તો સૌથી વધારે એમને પાણીનો આગ્રહ રાખો. પાણીના ઘણા ફાયદા છે, ખાલી પાણી તરસ નથી મિટાવતું. પાણીથી તમારા બાળકનું મગજ શાંત થાય છે, ડિહાઇડ્રેશન થી મટે છે. તમારા મગજનું પાણી પીવે વધારે તો એની કાર્યક્ષમતા, મગજની કાર્યક્ષમતા બી વધે છે, તો વાંચેલું જલ્દી યાદ રહે છે. અમુક વાર છોકરાઓ કે સાહેબ હું વાંચું છું ને ભૂલી જાઉં છું પરીક્ષામાં શું વાંચ્યું હતું, તો એવું નથી હોતું. તો પાણી પીવાથી ઘણી બધી એ બધા પણ ફાયદા થતા હોય છે. અને વિદ્યાર્થીઓને જે સમય પરીક્ષાનો છે એટલે અમુક વાલીઓનો પણ એમ એવું હોય છે કે ભાઈ તું 90% લાવશે જ, મેં તારી પાછળ આટલો, મતલબ જે બી ફાઇનાન્શિયલ કોસ્ટિંગ, એક દરેક મા બાપને પોતાના બાળકના રિઝલ્ટને લઈને આશા હોય છે. તો આ જે સમય રહ્યો હોય એ મા બાપે બાળકની સાથે કેવી રીતનો પસાર કરવાનો છે? વિદ્યાર્થી પ્રત્યે હવે મા બાપનો વર્તન કેવું રહેવું જોઈએ?
તો એક મા બાપને એક આપ શિક્ષક છો, શિક્ષક એક ગુરુના સમાન હોય છે, તો એક શિક્ષક તરીકે તમે મા બાપને શું સલાહ આપશો કે ભાઈ આ જે સમય રહ્યો છે એ સમય દરમિયાન તમે તમારા બાળકને આ રીતે પ્રોત્સાહન આપો? મારી સૌથી વધારે વાલીશ્રી એટલે માતા પિતાને એ જ આગ્રહ છે કે તમારા બાળકનું જે પણ પરિણામ આવે, જેમ કે પરીક્ષા જ્યારે સ્કૂલની પરીક્ષા આપવા છે એના પહેલા વચ્ચે ઘણી જગ્યાએ લોકો જતા હોય છે, ટ્યુશન ક્લાસીસ હોય કે ગમે ત્યાં પર્સનલ ઘરે કોઈ શિક્ષક જોડે ભણતા હોય, તે લોકો પરીક્ષાઓ નાની મોટી આપતા રહે છે. તેમાં જે પણ પરિણામ આવે તો માતા પિતાએ એક્સેપ્ટ કરવાનું રાખો, નહીં કે કમ્પેર કરવાનું. અમુક વાર કેવું થાય છે કે બાળકને 80% આવ્યા હોય ને પણ બાજુવાળાના 90% આવ્યા હોય ને તે ઓછા લાગતા હોય છે કે પેલાના કેમ 90% આવ્યા, તો એ કમ્પેર કરવાનું બંધ કરો. જે બી પરિણામ આવે છે એ એક્સેપ્ટ કરી લો એનું. બીજી વસ્તુ છે કે માતા પિતાએ ઘરમાં સકારાત્મક વિચારો અને પોઝિટિવ આખો દિવસ રહો. એના સિવાય કે બીજું કે જ્યારે ઘરમાં બાળક હોય તો વાલી મમ્મી હોય કે પપ્પા હોય રાતે 15 થી 20 મિનિટ બાળક જોડે બેસો, ચર્ચા કરો. આજનો દિવસ દરમિયાન તે શું કર્યું, તારું રિઝલ્ટ આવ્યું તો શું ખોટું પડ્યું તો કેમ ખોટું પડ્યું, નતું આવડતું બેટા તો એના માટે એના વિષયમાં એને વાતચીત કરો. 15 મિનિટ એના જોડે એક્ટિવિટી કરો જેથી બાળક ફ્રેશ થઈ જાય. અમુક વાર કેવું છે કે જ્યારે બાળક વાંચવા બેસે ને ત્યારે બસ વાંચ. રાતે પપ્પા આયા એટલે એ કંઈક નવું ઈચ્છે કે હવે હું ફ્રેશ થઉં. પપ્પા આયા બેટા કેમ વાંચતો નથી, વાંચવા બેસી જા. આ વસ્તુને એક ના કરશો, મોટિવેટ કરો. બાળક આવ્યો બેટા કેટલું વાંચ્યું, કે આખો દિવસ વાંચ્યું, આ બેસ, ચલો તને બહાર લઈ જાઓ, આપણે આંટો મારીને આવીએ. એવું થોડું બાળકને કંઈક નવું મળશે તો બાળકને વધારે ઉત્તેજના આપો એના શેડ્યુલમાં. બાકી તમે ઘરે આવ્યા એટલે વાંચ, સાંજ પડી વાંચવા બેસ, મમ્મી આવી વાંચ, આખો દિવસ એવું કે કરશો તો બાળકને જે ચેન્જ જોઈએ એને મળશે નહીં અને બાળક કંટાળી જશે. એટલે વાંચવાનું એનો મૂડ જ નહીં રહે. આપણે બી અમુક વાર નહીં હોતું, મૂડ હોય તો જ કામ થાય. તો બાળકને બી એવું મૂડ બનાવવું પડે. તે વસ્તુનું ધ્યાન માતા પિતાએ ખૂબ જ રાખવું જોઈએ. એટલે બાળકને પ્રોત્સાહિત કરો. ધારો કે સમજો કે 90 માંથી 80 લાયા છે, તેને પોઝિટિવ ટ્રેન્ડ આપો કે આ એક્ઝામમાં તારે 80 આવ્યા છે તો નેક્સ્ટ એક્ઝામમાં વધારે મહેનત કરતો 85 સુધી તારે આવવાની શક્યતા રહેશે. બરાબર છે સર. બીજો આપને એ સવાલ એ રહેશે મારો કે શિક્ષણ ગણ તેમજ વાલી હોય જે પરીક્ષા દરમિયાન બાળકોને જે તમે જણાવ્યું એ પ્રમાણે સપોર્ટ કરવો જ જોઈએ, પણ પરીક્ષા દરમિયાન સમજો કે કોઈ પણ વિષયનું એક એવું પેપર નીકળે જ છે જે તમામને વાલીઓને, વિદ્યાર્થીઓને, શિક્ષકોને પણ એવો અનુભવ થતો છે કે આ પેપર બહુ હાર્ડ નીકળ્યું છે. એ હાર્ડ પેપરની અસર બાકીના જે પેપર રહ્યા એની પર ના પડે એના માટે બાળકોએ જે પેપર બાકી રહે છે એની કઈ રીતની પ્રિપેરેશન કરવી અને જે હાર્ડ પેપરનો ડર જે મગજમાં ભાવી થઈ ગયો છે એને કઈ રીતના સમય દરમિયાન દૂર કરવો? પહેલા તો હાર્ડ પેપર અઘરું હોતું જ નથી. પેપરમાં તમે જે વાંચ્યું હોય ને એ જ હોય છે, પરંતુ કેવું અમુક વાર જે હમણાં પહેલા વાત થઈ ટિપિકલ કરી પૂછ્યું હોય, બાકી ચોપડીના બહારનું ક્યારે નહીં પૂછાતું. હા, થોડું ટિપિકલ કર્યું હોય કે પ્રશ્નની પૂછવાની રીત અલગ હોય એવું હોઈ શકે છે. ત્યાં જ્યારે પહેલા તો પછીના પેપરની વાત પછી આવે, પહેલા તો એ જ પેપરમાં કે બાળકે તૈયારી કરી છે હમણાં પેપર અઘરું આવ્યું તો બાળક કરે શું એ ટાઈમે. અમુક વાર છોકરાઓ ત્યાં જ કન્ફ્યુઝ થઈ જતા હોય છે. તો તે દરમિયાન બાળકે શું કરવું જોઈએ કે પહેલા તો વિભાગ એ હોય, વિભાગ એ શાંતિથી પતાવી દેવો જોઈએ એટલે તમારા 24 માર્ક્સનું પેપર પતી જશે. તદ ઉપરાંત એ લોકોએ પહેલા તો જે પ્રશ્ન આવડતા હોય એ લખી દેવા જોઈએ કે વિભાગ બી માં મને 5 છે એમાંથી 2 જ ખબર પડે, 3 શું કહેવા માંગે નથી ખબર પડતા. તો 2 લખ્યા પછી ત્રીજો પ્રશ્ન શું કહેવા માંગે છે ને એના ઉપર ફોકસ હમણાં નથી કરવું. કેમ? પેપર ભલે 3 કલાકનું હોય છે પણ બાળકને હું જોતો હોઉં છું કે બાળકને 3 કલાક બી ખૂટતા જ હોય છે. પેપર એટલે બાળકે શું કરવું જોઈએ કે જે પ્રશ્ન પહેલા તો આવડે છે એ લખી કાઢો. વિભાગ બી તો 2 પ્રશ્ન લખો પછી 3 પ્રશ્નની જગ્યા છોડી દો. તમે પહેલા જ કલાકમાં એક્સ્ટ્રા પુરવણી માંગશો ને તો શિક્ષક તમને આપશે જ પુરવણી. તમને જે પ્રશ્ન આવડે પહેલા બધા લખી કાઢો. વિભાગ બી માં 2 આવડે છે, વિભાગ સી માં 2 આવડે, વિભાગ ડી માં 2 આવડે. બાકીના પ્રશ્નોની તમે જગ્યા છોડી દો. જ્યારે પછી એવું લાગે કે મને જે આવડતું તે બધું પતી ગયું છે પછી તમે જે પ્રશ્ન પર વિચારો કે આમાં હું શું લખું, અને કોઈ પણ પ્રશ્નને તમારે સમય મર્યાદા આપી દેવાની એ વખતે ટાઈમ જોઈને કે કોઈ પણ પ્રશ્નને 2 કે 3 મિનિટ જ હું આપી શકીશ. જો જવાબ યાદ આવે તો લખવાનો, નહીતર એને સ્કીપ કરીને આગળ જાઓ. કેમ કે એક પ્રશ્નમાં તમે આમને આમ વિચારશો ને તો બાકીના પાછળનું પેપર રહી જશે. હા, એટલે એ વસ્તુ પર તમારે બાળકોએ ફોકસ કરવો જોઈએ. પછીના પેપરનો ડર રાખ. તો પહેલા તો જે અમુક બાળકો કરતા હોય છે, જેમાં સૌથી વધારે હોશિયાર બાળકોને મારે એવું કહેવું હોય છે કે પરીક્ષા પછી પેપર સોલ્વ કરવા બેસે છે. હા, પેપર સોલ્વ શું લેવા કરવાનું? હવે પેપર પતી ગયું પછી તો ઘરે બીજા પેપરની તૈયારી કરો.
પેપર તમે ઘેર આવીને સોલ્વ કરો તો ચલો વિભાગે ચેક કર્યો તમે કે 24 માંથી મારા 20 જ આવ્યા, તો તમે શું કરી લેવાના? 4 માર્ક પાછા લેવા તો જવાના નહીં. હા, પેપર ઘરે આવીને સોલ્વ નહીં કરવું. પેપર પરીક્ષા પતી ગઈ, ઘરે આયા, બીજા પરીક્ષાનું બીજા પેપરની ચર્ચા દોસ્તાર ભાઈબંધો જોડે એ કરો અને આગળ વધો અને એનું પ્રિપરેશન તૈયાર કરો. જૂની વસ્તુ યાદ કરશો, અરે યાર મારા દાખલો ખોટો પડ્યો, તો એનાથી તમારું ટેન્શન વધશે કે મારું ગણિતમાં આવું થયું. તો જે થયું એ ભૂલી જાઓ આગળ, કેમ કે એક પેપર ખરાબ ગયું છે, તમે બીજામાં જે વિચાર કરશો ને તો તમારા બીજા પેપર બી ઇફેક્ટ પડી શકે. એટલે પેપર ઘરે આવ્યા ને એટલે જે વિષયનું આપીને એને ભૂલી જવાનું, નવા વિષયની તૈયારી કરો. જે પ્રમાણે અત્યારેથી તમે કદાચ 2 મહિના બાકી છે તો તમારે પોઈન્ટ્સ બનાવવા પડે કોઈ પણ વિષયના. સમાજ છે તો કોઈ પણ સવાલ છે તેના પોઈન્ટ્સ બનાવો. જે પોઈન્ટ્સ બનાવ્યા પરીક્ષા દરમિયાન એ પોઈન્ટ્સ જ વાંચો. અને પરીક્ષા દરમિયાન ખાસ વસ્તુનું ધ્યાન રાખવું, દરેક બાળકે જે વાંચેલું છે, જે આવડે છે એ જ વાંચો ને એ જ આવડો. એના સિવાય કશું જ વાંચશો નહીં. તમને એવું હશે કે મારે આટલું થઈ ગયું છે, હું હવે આ નવો પાઠ વાંચું, તો એવું ના કરશો. જે વાંચેલું છે એની તૈયારી રિવિઝન કરતા રહો, તો જ તમને સારું લાગશે અને તો જ પરીક્ષામાં આવડશે. નવું કરવામાં જૂનું ભૂલી જવાશે. સાચી વાત છે. એટલે એ વસ્તુનું ધ્યાન આપવું. એટલે એવું કહી શકાય દર્શક મિત્રો કે સમજો કે દાખલા તરીકે આપણે વાત કરીએ તો ગણિતનું પેપર વધારે પડતું હાર્ડ નીકળી ગયું છે. એને પેપર હાર્ડ મીન્સ સવાલ એનો એ જ હોય છે, પણ એને પ્રશ્નો પૂછવાની રીત અલગ હોય છે. તો એની અંદર તમને સમજો કે થોડા પણ માર્ક્સનો લોસ ગયો છે તો એ ના વિચારો કે હવે આ માર્ક્સનો લોસ ગયો તો મારું શું થશે. એ માર્ક્સને આવનારું જે બીજું પેપર છે એમાં કવર કરવાનો ટ્રાય કરો, જેથી એ જે તમને પરીક્ષાને લગતા જે પરિણામ છે, જે તમને એની અસર થવાની છે, એ પરિણામ તમને બીજા પેપરમાં સુધારો કરાવી શકશે. તો જતન સર આપની સાથે બીજી એ પણ હું ચર્ચા કરીશ કે જો બાળકો જે હોય છે એ જે બોર્ડની પરીક્ષા હોય છે એ તેના અમુક બાળકો ડિપ્રેશનમાં બી જતા રહેતા હોય છે. તો આ એક થોડુંક સાયકોલોજીસ્ટ લગતો સવાલ છે, મનોચિકિત્સકને લગતો સવાલ છે. તો આજે બાળકો ડિપ્રેશનમાં બી જતા રહે છે, જેને એક્સાઇટિંગ કહેવાતું હોય છે. અમુક બાળકોને આમ ઊંઘ નથી આવતી હોતી, પણ જ્યારે પરીક્ષા ખૂબ નજીક આવે ત્યારે ઊંઘનું પ્રમાણ વધી જતું હોય છે, ભૂખનું પ્રમાણ વધી જતું હોય છે, શરીરમાં થાક લાગવો. તો આ એક સાયકોલોજીસ્ટ દ્રષ્ટિએ જોવા જઈએ, મનોચિકિત્સકની દ્રષ્ટિએ જોવા જઈએ તો આ એક ડિપ્રેશન કે થોડુંક તણાવ ભર્યું વાતાવરણના લીધે આ શરીર પર અસર આવતી. તો આ તણાવ ભરી અસર એમના પર ના થાય તો એમને એમના મનને કેવી રીતનું ડાયવર્ટ કરવું, આ તણાવને કેવી રીતનું દૂર કરવું. ડિપ્રેશનમાં બાળક ન આવે તેના માટે તો સૌથી પહેલી જિમ્મેદારી એના માતા પિતાની છે. માતા પિતા ઘરમાં જો પોઝિટિવ વાતો, સકારાત્મક વિચારો હશે ને તો બાળકને પહેલા તો ડિપ્રેશન જ નહીં આવે. ડિપ્રેશન એને ભણવાની બાબતનું હશે, પણ હા બાળક કદાચ નબળું બી હોય, દરેક બાળક હોશિયાર નથી હોતું. નબળા બાળકને બી તમે એવું ટાર્ગેટ 90% ટાર્ગેટ આપશો તો બાળક ડિપ્રેશનમાં જ જવાનું છે, કેમ કે એની કેપેસિટી નથી. એને ટાર્ગેટ આપો કે 60-70% બેટા તું પાસ થઈ જા, 60% લાય, તો બાળકને પહેલા તો જે ભણવાનો સ્ટ્રેસ જે આવવાનો છે એ ના આવે. બાળક ઘરે વાંચવા બેઠું, તમે વારંવાર એના જોડે જાઓ, એ શું કરે છે એનું ધ્યાન રાખો, એના જોડે બેસો, ચર્ચા કરો, શું કરે છે શું નહીં. આજ તું ટ્યુશનમાં ગયો તો તારા ટ્યુશન શિક્ષકે શું ભણાવ્યું, દરેક વસ્તુની ચર્ચા કરો. એને શું વાંચી લીધું એ તમારી જોડે કદાચ વાત કરવા, મમ્મી મેં આ વાંચી લીધું, તો એને પૂછો. તમે એવું લાગે તો પરીક્ષા દરમિયાન બી બાળકના જોડે બેસીને લે બેટા ચલ 5 મિનિટ લા વિડીયો જો કેવો મસ્ત હસવા વાળો છે, કોમેડીઝ વિડીયો બતાવો. અત્યારે તો સોશિયલ મીડિયા પર ઘણું બધું હસવા જેવું આવે. તો બાળક જેટલું ફ્રેશ રહેશે ને એટલું એને આ બધા ડિપ્રેશન અને એવા વિચારો જ નહીં આવે. તો એ વસ્તુનું જરાક વાલીશ્રીએ ધ્યાન રાખવું જોઈએ. અમુક એવું પણ હોય છે સર કે અમુક બાળકોને અમુક પ્રશ્નો ખૂબ હાર્ડ લાગતા હોય છે, તો બાળકો ટ્યુશનમાં કે સ્કૂલમાં એ જે ડર હોય છે એ બાળકોએ પોતાના શિક્ષક સામે કેવી રીતનું રજૂ કરવું. કે કોઈ સવાલ એવો હોય છે, અમુક બાળકો અંદર જ પૂછવાતા હોય છે, શિક્ષક સાથે શેર નથી કરતા હોતા કે સર મને આ સવાલને ખબર નથી પડી. તો આવા બાળકોને તમે કેવી રીતની હિંમત આપશો? અમુક પ્રશ્નો કેવો છે, આમ તો પહેલા તો કેવું છે, અત્યારે વિદ્યાર્થીઓનો સૌથી પહેલો મિત્ર ખરી ને શિક્ષક હોય. જી, શિક્ષક જોડે બધી જ વાતો શેર કરતા હોય છે છોકરાઓને. જો અમુક વાર એક ડર હોય છે કે કદાચ શિક્ષક મારશે કે બોલશે. અમુક વાર કેવું છે કે જ્યારે બેચ હોય તો બેચમાં 10 વિદ્યાર્થી હોય, તેમાંથી એક વિદ્યાર્થી ઉભો થાય કે મારે આ પૂછવું, તો સૌથી પહેલા તો શું કરે, બીજા વિદ્યાર્થીઓ હસતા હોય છે કે આને આટલું નહીં આવડતું. જો કે આવડતું એ લોકોને નહીં હોતું, પણ પૂછવાનું કે ડર તો કેવું છે બાળકે જાતે કાઢવો પડશે. કેમ કે હજુ તો સમજો કે આ એમની જિંદગીની પહેલી પરીક્ષા છે, હજુ તો ઘણી પરીક્ષાઓ આપવાની છે. એટલે છોકરાઓએ જરાક એમાંથી બહાર આવીને શિક્ષકને પ્રશ્ન પૂછવો જ જોઈએ. તમે એના માટે જ આવો છો એટલે પૂછી લેવાનો. કોઈ શિક્ષક ક્યારેય
દરેક વિદ્યાર્થીનું સારું જ ઈચ્છતું હોય, ખરાબ નથી ઈચ્છતું. જો એને નથી આવડતું તો એ શીખવાડે જ છે. એટલે જરાય ચિંતા કર્યા વગર શિક્ષકને પૂછી લેવાનું અને શિક્ષક શીખવાડશે જ એમને. જલપા સર, બીજો એક સવાલ એ રહેશે મારો કે ધોરણ 10 ની ધોરણ 12 ની પરીક્ષામાં જે સરકાર દ્વારા જે સ્કોડની રચના કરવામાં આવે છે અને જે સ્કોડ આવતો હોય છે એનો બી અમુક બાળકોને ખૂબ અસર થતી હોય છે. તો ખરેખરમાં સ્કોડ શું છે અને સ્કોડને લગતું પરીક્ષણ બાળક સાથેનો શું સંબંધ છે એ આપણે યોગ્ય માહિતી આપણે બાળક સુધી પહોંચાડી તો જે એમને સ્કોડનો જે થોડો પણ ભય હોય છે એ આપણે દૂર કરવાનો પ્રયત્ન કરીશું. સ્કોડ અને તમારે નવી શાળામાં ગયા છો એટલે ત્યાં તમારા સુપરવિઝર શિક્ષક જી એ તમારા દુશ્મન એ તમારા મિત્ર છે. જી એ તમને મદદ કરવા આવ્યા છે, નહીં કે તમારું ધ્યાન રાખવા, તમારું સારું ઈચ્છવા આવ્યા છે. હા, એ તમને પરીક્ષામાં જે પણ વસ્તુની તમારે જરૂર પડે તો એ તમારા વિષય શિક્ષક ત્યાં ઊભા જ હોય છે. જે પણ સુપરવાઇઝર શિક્ષક હોય તે લોકોને તમે વાતચીત ચર્ચા કરીને તમે તમારું સોલ્યુશન આપી શકો છો. સ્કોડ તો સ્કોડ એવું હોય છે કે તે સરકાર દ્વારા જે અમુક કેવું હોય છે કે તત્વો હોય, સારા તત્વો તો છે, ખરાબ તત્વો બી હોય છે જે પરીક્ષામાં ડિસ્ટર્બન્સ કરતા હોય છે, જે ચીટિંગ કરવા માટેના. તો જે વિદ્યાર્થીઓ ચીટિંગ કરવા કે કોઈ ખરાબ વસ્તુના વિચારથી આવ્યા હોય તો એ લોકોને ડરવાની જરૂર છે કે સ્કોડ આવી. જે આપણે તો રેગ્યુલર આપણે તૈયારી કરીને ગયા છે, પેપર લખવાનું, શાંતિથી પેપર લખીને ચીલ મારીને ઘેર આવવાનું છે. તે જ મનોબુદ્ધિથી જવાનું, લખવાનું અને શાંતિથી ઘરે આવી જવાનું. એવું કોઈ વિચારવાનું નહીં. સ્કોડ વાળા આવે તો એ બી કઈ સિવિલ ડ્રેસમાં જ હોય છે. આવે ક્લાસની બહાર ઊભા હોય, જોવે છોકરાઓ શું કરે છે, બસ જોઈને જતા રહેતા હોય. કોઈ છોકરાને એ લોકો બી ડિસ્ટર્બ નથી કરતા હોતા. હા, કોઈક છોકરું ચીટિંગ કરે, આગા પાછું થાય તો એ લોકો પર એક્શન લે છે. પણ આપણને ખબર છે કે આપણા બાળકો એવા છે નહીં. આપણી જે જનતા છે કે બધા છોકરાઓ વ્યવસ્થિત છે તો એ લોકો વ્યવસ્થિત જ જવાબ લખવાના છે, શાંતિથી લખીને આવવાના. એમને એનાથી કોઈ ફરક પડતો નથી. એટલે કહેવાનો મતલબ કે તમે જે બોર્ડના નિયમ અનુસરો છો એ પ્રમાણે જો તમે નિયમ અનુસરશો તો સ્કોડ થી પણ તમને કોઈ પણ પ્રકારનું ગભરાવાની જરૂર છે નથી. સ્કોડ એક એવી રચના છે કે જે બાળકો ચીટિંગ કરવા જઈ રહ્યા છે ને એના લીધે જે હોશિયાર બાળકો છે તેમના ભવિષ્ય પર, તેમના માર્ક્સ પર અસર ન પડે તેના માટે આ સ્કોડની એક રચના કરવામાં આવતી હોય છે કે ભાઈ ચીટિંગ ના થાય પરીક્ષામાં અને યોગ્ય બાળકને એનું યોગ્ય પરિણામ મળી રહે. એટલે જે બાળકો મિત્રો પરીક્ષા આપી રહ્યા છે તેમને પણ સ્કોડનો જે ડર હોય છે તે દૂર કરવો એવી અમારી ચેનલ તરફથી અને દિલીપ ટ્યુશનના જલપન સર તરફથી પણ વિનંતી છે. અને સર, આ બોર્ડની પરીક્ષા એ જીવનની અંતિમ પરીક્ષા નથી હોતી. ઘણા લોકો પછી રિઝલ્ટને લઈને બી ખૂબ ડરતા હોય છે. આપણે ઘણી વખત જોયું છે કે અમુક બાળકોનું રિઝલ્ટ ખૂબ નબળું આવે તો બાળક અમુક વખતે અમુક અંશે ન કરવાનું પગલું પણ ભરી બેસતા હોય છે. તો અમારું એક સ્લોગન છે કે બોર્ડની પરીક્ષા એ જીવનની અંતિમ પરીક્ષા નથી. તો આવા જે વિચારો હોય છે આને જે રિઝલ્ટ સમયે પણ આવા જે વિચારો છે એને કેવી રીતનું બાળકે પરિણામને સમજીને વિચારીને આગળ વધવું જોઈએ? જો બાળકને મારું પણ એ જ કહેવું છે, આ જીવનની પ્રથમ પરીક્ષા છે, અંતિમ પરીક્ષા નથી. હજુ તો જીવનની ઘણી પરીક્ષાઓ આપવાની છે. આપણે અત્યારે જે આ લાઇટની મદદથી જે કાર્ય કરી રહ્યા છીએ, જેની લાઇટની શોધ કરી હતી આપણા થોમસ આલ્વા એડિસન, એને બી એક લાઈન મસ્ત ઇંગ્લિશમાં કીધી હતી. એને અત્યારે તમે જોઈ શકો છો કે ટુમોરો ઇઝ માય એક્ઝામ બટ આઈ ડોન્ટ કેર, વન સિંગલ સીટ ઇઝ નોટ જજ માય ફ્યુચર. કે કાગળિયું બોર્ડની પરીક્ષામાં જે રિઝલ્ટ આવે તો એ કાગળ થોડી તમારું ફ્યુચર નક્કી કરી શકે છે. હજુ તો એવા કેટલાય વસ્તુ બાકી છે. કેટલી પરીક્ષા, કેટલા એક્ઝામ આપવાની છે અને પછી તમારું ફ્યુચર નક્કી થતું છે. ઘણીવાર એવું થાય કે ઓછું ભણ્યા હોય, સ્કિલ ડેવલપમેન્ટ, ટેલેન્ટ હોય તો કદાચ ભણેલા વ્યક્તિઓ તમારા ત્યાં કામ કરતા હોય છે. સાચી વાત. મુકેશ અંબાણી કો, રતન ટાટા કો, કેટલા એવા વ્યક્તિઓ છે કે જે લોકો પોતાની સ્કિલ ઉપર આજે સારામાં સારું કામ કરી રહ્યા છે. હા, એટલે કોઈ સિંગલ સીટ કોઈ પેપર થી તમારું ફ્યુચર નક્કી નહીં થતું. એટલે ગભરાવાની જરૂર નથી જરાય. એટલે પરિણામને ન મગજ પર લો બની શકેલું તમારું ટેલેન્ટને બહાર લાવવાનો પ્રયત્ન કરો. યસ. પરિણામ એ અંક જ છે જે તમારી કામયાબીને સફળ થવામાં મદદરૂપ કરે જ છે, પરંતુ ટેલેન્ટ એ તમારા જીવનની સફળ થવાની સીડી છે. યસ. જલપન સર, બોર્ડની પરીક્ષાને લગતો તમે બાળકોને શું સંદેશ આપવા માંગશો? બીજો મારો સવાલ એ રહેશે કે આપ પોતે શિક્ષક છો, આપ દેવગુરુ ટ્યુશન કરીને એક આખી સંસ્થા લઈને બેઠા છો ટ્યુશન ક્લાસની, અને મેં અગાઉ પણ જણાવ્યું કે માનનીય શ્રી જીતુભાઈ વાઘાણી એજ્યુકેશન મિનિસ્ટર તરફથી તમને 2022માં બેસ્ટ ટ્યુશન ક્લાસીસનો એવોર્ડ બી મળ્યો છે. તો આપ શિક્ષક તરીકે બાળકોને કેવી રીતના મદદરૂપ થશો અને જે આપણે ત્યાં ભણી રહ્યા છે એ બાળકોને એના સિવાય
જે બાળકો અમારા ચેનલના માધ્યમ થ્રુ, સોશિયલ મીડિયાના માધ્યમ થ્રુ જે આપને નિહાળી રહ્યા છે, એ બાળકોને પણ આપ કેવી રીતના મદદરૂપ થશો તેના વિશે આપની સાથે વાતચીત કરીશું. જે બાળકો મારી સાથે ભણી રહ્યા છે, અમુક વાર કેવું છે કે એક વિદ્યાર્થી જે કરી તો એક શિક્ષકને બી વિદ્યાર્થી બનવું હોય છે. આપણે જ્યારે વિદ્યાર્થી બને એટલે આપણને ખબર છે કે આપણને શું વસ્તુ અઘરું પડે છે, શું સહેલું પડે છે. બે મગજ રીતે ચાલવું પડે છે. એક તો હોશિયાર વિદ્યાર્થી બનીને, એક ડફોડ વિદ્યાર્થી બનીને. પેલા તો હોશિયાર વિદ્યાર્થીને સૌથી વધારે તકલીફ પડતી હોય સમય બાબતમાં. કેવી રીતે સમય સારા ઓછા સમયમાં પેપર લખાઈ જવું પડે. પેપર ડેકોર કરવાનું હોય છે, વિભાગ નવા આવતા હોય, નવા પદ્ધતિથી લખવાના હોય છે. તો મેં હમણાં પ્રી બોર્ડ એક્ઝામ મારા ટ્યુશનમાં લીધી હતી. તો મેં એ લોકોના પેપર 2.5 કલાકનો જ સમય મર્યાદા રાખી હતી કે 2.5 કલાકમાં પેપર પતી જવું જોઈએ. 3 કલાકના ભલે બોર્ડમાં પેપર હોય, કેમ કે બાળકો 2.5 કલાકની પ્રેક્ટિસ કરશે અહીંયા તો ત્યાં 2.5 કલાકમાં પતાવશે તો અડધો કલાક એમને રીચેક માટે બી સમય મળશે. અમુક વાર બાળકોને કેવું હોય છે કે પેપર જ નહીં પતતું તો રીચેક ક્યાંથી કરવાના, આગળ મેં શું છોડ્યું છે ખબર ક્યારે પડે. એટલે કે એ વસ્તુનું ધ્યાન આપવું જોઈએ. બીજા વીક છોકરાઓ છે, દરેક છોકરાઓ હોશિયાર નથી હોતા. તો વીક છોકરાઓ માટે આપણે કેવું હોય છે કે ફર્સ્ટ પ્રેફરન્સ કે લોકો પાસ થઈ જાય. 80 માર્કના પેપરમાં 40-45 માર્ક લાવે, ભલે 26 માર્કે પાસ હોય. તો એ લોકો માટે કયા ચેપ્ટરમાંથી હાઈ સ્કોર એ લોકો કરી શકે છે. જેમ કે ધોરણ 10 છે તો સંભાવના નામનું ચેપ્ટર છે. હા, તેમાંથી 16 માર્કનું પૂછાય છે. આંકડા શાસ્ત્ર 14 માર્કનું પૂછાય છે. અને એમાંથી કેવું છે પ્રશ્ન રિપીટ જ થતા હોય છે. એટલે એઝ અ ગણિતના શિક્ષક મને ખબર હોય કે કયા પ્રશ્નો પૂછાતા હોય, તો રમાય હોય છે. એના સિવાય દરેક બીજા વિષયોમાં દરેક વિદ્યાર્થીને કે 24 માર્કના એમસીક્યુ હોય વિભાગે 24 માર્ક્સના. એમાં રોકડા માર્ક કહેવાય. જેટલા બને ને એટલા ખેંચી જ લેવાના. એમાં કોઈ અક્ષર નહીં જોવાનું, કશું જ નહીં જોવાનું. 26 માર્કે પાસ હોય. જો 24 માંથી બાળક 20 ની ઉપર બી લાવી દે ને તો પાછળ આરામથી 10-15 માર્ક તો ગમે ત્યાં મળી જશે. કંઈક તો લક્ષણ. એના માટે મેં અહીંયા વિભાગીયની પરીક્ષા વારંવાર લેવાની ચાલુ કરી હતી. તો પહેલા મારા ત્યાં અહીંયા બાળકોના 26 માર્કનું પેપર હોય ને તો હું 24 માર્કના એમસીક્યુ ની જ એક્ઝામ લઉં. તો દરેક બાળકને 10, 12, 13 માર્ક આવે, કોઈ 15 બી આવી જાય. તો મેં એ વસ્તુ વિચાર્યું કે આ ક્યાંક અહીંયા છોકરાઓ ફોલ્ટ કરી રહ્યા છે, મારે આમાં કંઈક સુધાર જોઈએ છે. એટલે મેં મારી પોતાની એપ્લિકેશન બનાવી. પ્લે સ્ટોરમાં તમને જોવા મળશે ધ્યેય ગ્રુપ ટ્યુશન. બરાબર. જેમાં મેં બાળકોને ફક્ત એમસીક્યુ જ આપ્યા. દરેક ચેપ્ટર વાઇઝ એમસીક્યુ આપી દીધા કે ચેપ્ટર 1 કોઈ બાળકને કે સાહેબ ચેપ્ટર 1 ના એમસીક્યુ કરવા છે તો કે પીડીએફ હોય ચેપ્ટર 1 માં જેટલા એમસીક્યુ બધા આપી દઉં. બરાબર. એટલે સપોઝ કે 100 એમસીક્યુ આપી દીધા તો એ 100 એમસીક્યુ માંથી પછી બાળકની હું પરીક્ષા લઉં ઓનલાઈન જ. જે પેરેન્ટ્સ ના દેખતા જ બાળક ઘરે બેઠા આપે રાતે 10 વાગે 10:30 વાગે ગમે ત્યારે. જેમાં બાળકને કેવું છે મેં મારી રીતે જ બનાવ્યું છે, ગમે ત્યારે આપી શકે છે એપ્લિકેશનમાં એક્ઝામ. એવું નહીં કે 10:30 12 વાગે આપી શકે, સવારે બી આપી શકે. જેવું એક્ઝામનું પેપર સબમિટ આપશે તરત એને રિઝલ્ટ મળી જશે. બાળકને ક્યાં ભૂલ કરી છે આન્સર કી બી મળી જશે, સોલ્વ કરેલી તરત જ. તો બાળક ક્યાં ભૂલ કરે છે એ જોવે છે, પછી સુધાર કરે છે. અત્યારે મેં લાસ્ટ પરીક્ષા લીધી ને બરાબર, જે અત્યારે પ્રી બોર્ડ જે કહું છું 2.5 કલાકની, એમાં મારા બાળકના ટ્યુશનમાં 24 માંથી એક બાળકને વિભાગમાં 20 નીચે નથી. જે મને ખૂબ જ ગમ્યું. જેનાથી શું છે નબળા બાળકો બી અત્યારે મારા ત્યાં નબળા બાળકો 40-45 માર્ક આરામથી લાયા છે. પહેલા કેવું હતું કે 40 નીચે સ્કોર આવતા હતા, કોકના 35 બી હોય, કોકના 25 બી હતા. પણ હવે કેવું છે કે આ વખતે મેં લીધું તો એકે બાળક 40 ની નીચે નથી ગયું. કેમ કે એમને શું વિભાગમાં બધાને 20 ઉપર છે. એટલે તમારે વિભાગમાં સૌથી વધારે છોકરાઓ મહેનત કરવી જોઈએ. હા, અને બીજી કોઈ આપણે ટ્યુશનમાં ના આવતા હોય પરંતુ વિભાગ એ માટે જો કોઈને મદદ કરતા તો ઇન્સ્ટાગ્રામમાં પણ મારી ચેનલ છે ધ્યેય ગ્રુપ ટ્યુશનમાં ડીએમ કરશે તો અમને 100% વિભાગ એની મદદ કરીશ. જેનો કોઈ એક્સ્ટ્રા કોર્સ નથી હોતો. હું મારી એપ્લિકેશનનો બી એમને આઈડી પાસવર્ડ આપીશ, જે ઓનલાઈન પરીક્ષા બી આપી શકે છે અને એ લોકો એમાંથી એમસીક્યુ ની તૈયારી કરી શકે છે. દરેક સબ્જેક્ટના દરેક ચેપ્ટર વાઇઝ હું એ લોકોને પ્રોવાઈડ કરી શકીશ. સર, તમે જેમ જણાવ્યું કે ભાઈ તમારી પ્લે સ્ટોરમાંથી ધ્યેય ગ્રુપ ટ્યુશનની એપ્લિકેશન છે, એ આપના બાળકોના માધ્યમ તો આપના બાળકો છે એમને ખ્યાલ જ છે, પરંતુ કોઈ વાલી કે વિદ્યાર્થી પ્લે સ્ટોર પર જઈને ધ્યેય ગ્રુપ ટ્યુશન સર્ચ કરે તો આ એપ્લિકેશન જ્યારે ઓપન થાય તો એમાં કોઈ ચાર્જીસ કે એવું કે એમાં લોગિન આઈડી થી એમને તમામ જે પેપરો છે તે બાળકોને મળી શકે છે? એનો કોઈ ચાર્જીસ નથી. હા, પણ લોગિન આઈડી પાસવર્ડ
જે તમારે અહીંયા ડીએમ કરશો મને એટલે અહીંયાથી મારા જે બેન છે એ તમારા જોડે વાતચીત કરશે, તમે 10માના સ્ટુડન્ટ છો કે નથી એ બધું તમને પૂછશે અને પછી તમારું નામ નંબર ને તમને લખાઈ દેશે એટલે તમારો આઈડી પાસવર્ડ ક્રિએટ કરશે અને તમને આપી દેશે એટલે તમારે રેગ્યુલર ચાલુ થઈ જશે, એનો કોઈ ચાર્જીસ નહીં. સિક્યુરિટી પર્પઝ છે કે ભાઈ બાળક ખરેખર 10મામાં છે, એપ્લિકેશનનો દુરુપયોગ નથી થાય એ પર્પઝે એની સાથે વાતચીત કરીને આઈડી પાસવર્ડ, પરંતુ એ એપ્લિકેશનનો કોઈ ચાર્જીસ કે એવું છે નહીં. બાળક માટે ખૂબ ઉપયોગી એપ્લિકેશન છે જેને કહેવાય કે ટેકનોલોજી ભણતર, જેને ટેકનોલોજી સાથે આગળ વધેલું ભણતર જે બાળકોને ખૂબ ઉપયોગી થતું હોય છે. સર બીજો એક સવાલ લાસ્ટ તમને કે યોગ, ધ્યાન, પૂરતી ઊંઘ, આ બાળકોએ જે 10માની અંદર હોય છે જે પૂરતી ઊંઘ બી નથી લેતા હોતા અને કહેવાય કે યોગ એ આપણા તમામ શરીરનો માનસિક થાક, શારીરિક થાક તમામ દૂર કરતો હોય છે અને ભણવામાં પણ આપણે પીટી કરીને જે વ્યાયામ કરીને વિષય આવે છે તેની અંદર પણ યોગ, પ્રાણાયામ, તો કયા યોગ તરફ જવું જોઈએ અને કેટલી એમની ઊંઘ હોવી જોઈએ અને કેવી રીતનું હવે એમનું આજે આવનારા સમયમાં છે, બસ આજે થોડાક દિવસો બાકી છે, એમાં કયું સમય સૂચકતા પ્રમાણે એમને ટાઈમિંગ શેડ્યુલને એડજસ્ટ કરીને પરીક્ષા સુધી પહોંચવું એના વિશે આપની સાથે વાતચીત કરીશું. યોગ અને આ બધી વસ્તુ કેવું છે કે ફક્ત 10માના બોર્ડની પરીક્ષા સુધીની વસ્તુ નથી, આ એક જિંદગીનો અમૂલ્ય ભાગ છે કે તમારે આખી જિંદગી આ વસ્તુ કરવી જોઈએ. યોગ, પ્રાર્થના આ બધું લાઈફ ટાઈમ કરવું જોઈએ. સરખી ઊંઘ, આમ તો કેવું વિજ્ઞાન એવું કે 8 કલાકની ઊંઘ લો ને એટલે તમારા માટે ઇનફ છે, પરંતુ જો જે બાળકે વધારે વાંચવાનો સમય કાઢવો હોય તો 8 કલાકની ઊંઘ લીધા પછી પણ જો બપોરે 2-3 કલાકની બી એ લોકોને ઊંઘ મળે ને તે મનની શાંતિ માટે વ્યવસ્થિત રહેશે. હા, કેમ કે કેવું હોય છે કે અમુક બાળકો ખાલી બસ વાંચ કરતા હોય છે, ઊંઘને બી સમય નહીં આપતા, ઘણી વાર તો ખાવાનો બી સમય નહીં, ના મારા મમ્મી આ વાંચવું છે એવું નહીં. તમે ખાવાનું સમયસર લેવું જોઈએ, ઊંઘ સમયસર લેશો તો જ તમને યાદ રહેશે, નહીં તો કેવું પરીક્ષા દરમિયાન બીમાર પડશો. તે વસ્તુનું ખાસ નોંધ લેવી જોઈએ અને સ્વાસ્થ્ય હંમેશા સારું રાખશો. જેટલા સ્વસ્થ રહેશો ને એટલું મગજ મનોબળ રહેશે. સર આપનો છેલ્લો સંદેશ આવનારા બોર્ડના પરીક્ષાને શુભેચ્છા લગતી અને એના માટે એક આપના ધ્યેય ગ્રુપ ટ્યુશન કરતી છેલ્લો સંદેશ અને આપે અમારા જે કાર્યક્રમમાં સમય મેળવ્યો એ બદલ જેડી ન્યૂઝ ચેનલ આપનો આભારી છે. હા, જો 10માના અને 12માના વિદ્યાર્થીઓને એટલું જ કહેવા માંગુ છું કે આ તમારું છેલ્લું પરીક્ષા નથી, આ તમારી પ્રથમ પરીક્ષા સમજી લો, શાંતિથી પેપર લખજો, કોઈ વસ્તુ અઘરી નથી હોતી અને હા ક્યાંક કંઈક અટકો તો આ છેલ્લી પરીક્ષા નથી, હજુ તો કેટલાય પરીક્ષા આપવાની છે અને આ એક કાગળ બી નક્કી નથી કરતું તમારું ફ્યુચર, એટલે કોઈ એવી કોઈ ચિંતા બી ના કરો, શાંતિથી પરીક્ષા આપો, પરીક્ષાને એન્જોય કરો, બરાબર છે, અને પછી શાંતિથી પરીક્ષા પતે પછી શાંતિથી રિલેક્સ થાવ, ફરી લો અને કોઈ તકલીફ બને ત્યાં સુધી તમે બી ના લેશો અને ફેમિલી એમને બી કઈ તકલીફ પડે એવું કોઈ કાર્ય કરશો નહીં. દરેક બાળકના ધ્યેય ગ્રુપ ટ્યુશન પરિવાર તરફથી દરેક બાળકને બેસ્ટ ઓફ લક. શાંતિથી પરીક્ષા આપજો. ક્યાંય કોઈ બી કામ હોય, તમારા સ્ટુડન્ટ હો કે ના હો, તમે ચેનલના એક સબસ્ક્રાઇબર છો, બરાબર છે, તો અમારા બી એક તમે પરિવાર જ થયા. કોઈ બી ને કંઈ પણ કામ હોય તો ચોક્કસથી ધ્યેય ગ્રુપ ટ્યુશનમાં તમે આઈને મળી શકો છો. કોઈ એક્સ્ટ્રા ચાર્જ બી નહીં, તમારી દરેક ડિફિકલ્ટી હું સોલ્વ કરી આપીશ. તેના માટે તમે ડીએમ કરજો તમારા ડાઉટ્સ લખીને, હું તમને ચોક્કસથી કોન્ટેક્ટ કરીને તમારા દરેક ડાઉટ સોલ્વ કરી આપીશ. તો દર્શક મિત્રો, આ હતા આપણી સાથે ધ્યેય ગ્રુપ ટ્યુશનના સંચાલક એવા જલપનભાઈ પટેલ, જેમની સાથે આપણે ખૂબ સરસ મજાની ધોરણ 12 અને ધોરણ 10ની પરીક્ષાને બોર્ડને લગતા સવાલ જવાબ કર્યા હતા. તેમના દ્વારા ખૂબ સરસ મજાનું આપણને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. હું છું આપનો વિજય પરમાર, જેડી ન્યૂઝ ચેનલ આપની સાથે, સત્યની સાથે, કેમેરામેન ધ્રુવ વાઘેલા સાથે. નમસ્કાર.